સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ડોક્ટરની મોપેડ સ્લીપ ખાતા બ્રેઇન હેમરેજ થયું હતું, જેની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મૃતક સિવિલમાં 11 મહિનાથી ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી। સેફાલીને તેમના નિવાસ સ્થાન પાસે અચાનક મોપેડ સ્લીપ થઈ હતી, જેના કારણે તેમને બ્રેઇન હેમરેજ થયું હતું, જેથી તરત જ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। જો કે ચાલી રહેલી સારવાર દરમિયાન તે બચી શકી ન હતી। ડોક્ટર સેફાલી આશીષ તલાયગર હાલમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા। માત્ર 26 વર્ષની ઉંમરમાં તેમનું અવસાન થયું છે, જેથી હોસ્પિટલ સ્ટાફ સહિત આખા ડોક્ટર સમુદાયમાં શોકની લહેર પ્રસરી ગઈ છે। આ આકસ્મિક અવસાનથી તેમના પરિવારજનો અને સાથી ડોક્ટરો સ્તબ્ધ છે। તારીખ પહેલીએ બપોરે 4 વાગ્યાની આજુબાજુ મારા શાળાની દીકરી જેનું નામ છે સેફાલી કલાઈગર, એ સિવિલ ખાતે પીડિયાટ્રિક ડિવિઝનમાં ત્યાં નોકરી કરે છે। નોકરી પરથી 3:38 નીકળ્યા અને ઘર તરફ મૈદરપુર આવવા જવા નીકળ્યા ત્યારે રિંગ રોડ તરફનો જે આપણે દિલ્હી ગેટ બ્રિજ જ્યાં ડાઉન થાય છે ત્યાં કોઈક અજાણ્યા વ્યક્તિએ ટક્કર મારી હશે, અથવા તો પોતે જાતે પણ પડી ગઈ હોઈ શકે। એ કોઈ પણ સીસી કેમેરામાં કોઈ જગ્યાએ આ ઘટના આવી નથી અને ત્યાં પડી જવાથી કે એને ટક્કર લાગવાથી એક્સિડન્ટ થયું છે અને એને માથામાં હેમરેજ થયું, જેના કારણે એને પ્રાથમિક સારવાર માટે સ્મીમેરમાં લઈ જવામાં આવેલા અને ત્યાર પછી આઈએનએસ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવેલી અને ગઈકાલે રાત્રે એમનું દેહાંત થયું। સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલા વર્ષોથી ડ્યુટી કરે છે? છેલ્લા 11 મહિનાથી એ પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવે છે, જેની ઉંમર 26 વર્ષ હતી અને કુંવારા હતા।